જૂનાગઢના અધિકારીઓ સામે ભાજપના જ ધારાસભ્ય આકરા પાણીએ આવ્યા હતા અને આકરા પાણીએ થઈને આજની ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંજય કોરડિયાએ ફરિયાદ સંકલન સમિતિમાં અધિકારીઓને આડે હાથ લીધા હતા. તંત્રના આડે હાથ લીધાના અધિકારીઓ ખોટા રિપોર્ટ બનાવી ગેરમાર્ગે દોરે છે. સંજય કોરડિયા એ ભવનાથના મહંતની નિમણૂકમાં તત્કાલીન કલેક્ટર રચિત રાજ સામે ગંભીર ગેરનીતિ આચરી અને રચિત રાજ અને તેમની સમગ્ર ટીમ સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય દ્વારા માંગ કરાઈ હતી. સનસની ભર્યા આક્ષેપો પણ કર્યા હતા. વધુમાં મીડિયા સમક્ષ આકરા પાણીએ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે બે વાર એમણે અરજી કરી. પહેલી વખત મેં સુનાવણી રાખી. સુનાવણીની અંદર દેવર અગ્રી કે ભાઈ અમે એકબીજાનો કબજો આપી દઈશું. એટલે આપણે ત્યારે પોઝિટિવ અભિપ્રાય ના. શુભમ એટલાનો એક પ્રશ્ન છે. પ્રાંત અધિકારી શ્રી વિસાવદર. હા સર, એ આપણે રિપોર્ટ સબમિટ કરેલો હતો પોઝિટિવ. સમિતિ એવું નક્કી કરે. શુભમ એટલાનો એક પ્રશ્ન છે. પ્રાંત અધિકારી શ્રી વિસાવદર. નહીં જતા હોય ને અમુક લોકો જે છે આ જ ધંધો કરે છે, બરાબર, એને આપણે આપી દઈએ તો ના, એ દાખલો ઉપર ડિપેન્ડ ના કરે. જે સંજયભાઈ ખાસ કરીને આજે જે સંકલન હતું એ અંદર મેઇન મુદ્દાની વાત એવી છે સંજયભાઈ કે આજે નિર્ણયનો ગાદી પ્રશ્ન હતો એની બાબત કઈ આપણે ચર્ચા. જનરલી દર મહિનાના ત્રીજા શનિવારે ફરિયાદ સંકલનની બેઠક હોય છે. ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા જે પોતાના મત વિસ્તારના પ્રશ્નો હોય છે એમની રજૂઆત જે નિરાકરણ ન આવી હોય જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની રજૂઆત કરવાનો હોય છે. ખાસ કરીને આજે ઘણા મુદ્દાઓ હતા કે ગૌચરની ને ગામતળની જમીનો ઉપર જે દબાણો છે એ દબાણો દૂર કરી અને એ ગાયો માટેનું ગૌચર ખુલ્લું થાય અને ગામતળ ખુલ્લું થાય, જ્યાં ગરીબ માણસોને ઘણી વખત પ્લોટ આપણે જમીન ન હોય દબાણો નીચે આપી નથી શકતા, એમના માટેનો વિષય હતો. અને ખાસ કરીને તમે જે વાત કરી છે કે ભવનાથ મંદિરની અંદર જે તે વખતે જે નિમણૂક થઈ છે એ ગેરકાયદેસર રીતે નિમણૂક થઈ છે. ફરિયાદ સંકલનની અંદર પ્રશ્ન મૂક્યો હતો કારણ કે જે તે વખતના કલેક્ટર રચિત રાજ દ્વારા સમય મર્યાદા પૂર્ણ થયા પહેલા 6 મહિને કોઈ પણ જાતની પ્રક્રિયા કર્યા વગર અધિકારીઓની મનગળત રીતે રિપોર્ટ આપી, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય અને કલેક્ટર, આ ત્રણેયની ત્રિપુટીથી આ ખોટો હુકમ કરવામાં આવ્યો હતો. કારણ કે પરંપરા છે, એ પરંપરાની અંદર જ્યારે એ પૂર્ણ થતી હોય છે મર્યાદા, કારણ કે ભવનાથ મંદિર એ કલેક્ટર શ્રી હસ્તકની નિમણૂકની પ્રક્રિયા હોય છે અને એ નિમણૂક પૂરી થાય પછી એ જે પણ પંથ હોય કે અખાડા હોય એમની માગણી
કલેક્ટર શ્રી હુકમ કરે છે કે ભાઈ આની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ થઈ છે અને એની સમય મર્યાદા હોય છે કે જેમને પોતાની દાવો રજૂ કરવો હોય એ પોતાના દાવાઓ પ્રૂફ સાથે રજૂ કરતા હોય છે ને રજૂ કર્યા પછી કલેક્ટરને યોગ્ય લાગે એમને એમની નિમણૂક કરે છે, એમને સત્તા છે. પણ આ પ્રક્રિયા પૂરી કરી નથી. એ 6 મહિના પહેલા જે તે વખતે ખાલી મામલતદારને અરજી આવી, મામલતદારે અરજી કરી, યોગ્ય છે એવું કરીને પ્રાંતને મૂકી દીધું, પ્રાંતે યોગ્ય છે એવું કરીને મૂકી દીધું, કલેક્ટરે યોગ્ય છે એવું મૂકી દીધું. યોગ્ય કરવાનો હક નથી. મામલતદારે છે કે આ 10 અરજીઓ આ પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર બહાર પાડ્યા પછી આટલા લોકોની માગણી આવી છે, આટલા લોકોની માગણીની અંદર છે એમાં એ જે ક્રાઇટેરિયાની અંદર છે આટલા લોકો યોગ્ય છે. એ યોગ્યતાનો રિપોર્ટ પ્રાંતને મોકલે, પ્રાંત યોગ્યતાનો રિપોર્ટ મોકલી અને કલેક્ટર શ્રી આ ને આપવા પાત્ર છે એવું નક્કી કરી શકે, મામલતદાર નથી. એટલે આખી ત્રિપુટીથી આ ભ્રષ્ટાચાર કર્યો છે. કોઈ સંત સાથે કે કોઈ પંથ સાથે વિરોધ નથી, પણ અધિકારીઓની આ ભ્રષ્ટ નીતિ અને ભ્રષ્ટ પદ્ધતિ છે એનાથી સંતોની વચ્ચે ઝઘડા થવાનું મુખ્ય કારણ આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને આવા નિર્ણયો કરે છે. એટલે આ ભવનાથ ક્ષેત્ર બદનામ થાય છે અને ભવનાથ ક્ષેત્રની અંદર આવા નિર્ણયોથી સંતો પછી આગળ પાછળ આવી વાતો ત્યારે ઝઘડાઓના પ્રશ્નો ઉભા થાય છે. એનું મૂળ કારણ હોય તો એ આ જિલ્લાના જે તે વખતના કલેક્ટર રચિત રાજ હતા અને એ ભ્રષ્ટાચાર કર્યું છે. એમના મુદ્દાની આજે ચર્ચા કરી છે, એમની તપાસ ચાલુ છે. જે યોગ્ય નિર્ણય હશે એ નિર્ણય આવશે. ખાસ કરીને